લાસ્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટનું ડિસ્કશન કર્યું હતું. થિયરિકલ ટોપિક થોડા આવશે, બિલેની એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્સ છે. કંપની એક્ટ 2013 સેક્શન 92 વર્ડ્સ જોજો. આપણે જે એન્યુઅલ રિટર્ન બનાવી એટલે કે વાર્ષિક હિસાબ બનાવી છે, પ્રોફિટ લોસ જે મળે છે એ ફાઇલ રિટર્ન જે થયું એટલે કે આપણે જે ગવર્નમેન્ટને ડેટા સબમિટ કર્યા, એન્યુઅલ રિટર્ન શુડ બી ફાઇલ with the registered within a 16 days 60 દિવસ ક્યાંથી from the day on which each annual general meeting is held. તમે જે એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવી અને એની અંદર તમે જે ફાઇનાન્શિયલ ડેટા સબમિટ કર્યા છે ને એન્યુઅલ રિપોર્ટ, બેલેન્સ શીટ હોય, પીએનએલ હોય, નોટ્સ ટુ અકાઉન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ચેન્જ ઇન ઇક્વિટી અને એક્સપેન્ડિચર નોટ, આ જે ડેટા એજીએમ માં મૂક્યા છે આ ડેટા તમારે એજીએમ હેલ્ડ કરી ત્યાંથી 60 ડે 60 દિવસની અંદર કંપની રજિસ્ટર્ડ ની ઓફિસ હોય ત્યાં આપણે સબમિટ કરવા પડે. અથવા કોઈ કારણસર એની રીઝન ડ્યુ ટુ એની રીઝન જો તમે એજીએમ નથી હેલ્ડ કરી અને આ એજીએમ માં ડેટા સબમિટ નથી કર્યા તો આની પણ તમારે ઇન્ફોર્મેશન આપવી પડે. ભાઈ વોટ ઇઝ ધ રીઝન છે, તમારી પાછળ રીઝન શું છે કે તમે આ એન્યુઅલ એજીએમ નથી બોલાવી અને ડેટા બી સબમિટ નથી કર્યા. અથવા લખ્યું છે or where no AGM is held in any year within a 16 date from the date on which AGM should have been held. જે તારીખે હેલ્ડ કરવાની હતી ઈ તારીખે તમે જો હેલ્ડ નથી કરી તો શા માટે હેલ્ડ નથી કરી આ વર્ષમાં એનો રીઝન તમારે આપવો પડે with a statement showing the reason why AGM was not held. જેમ કે મારી AGM ની ડેટ હતી સમજવા માટે 15/4/2020 તો આ તારીખે મારી એજીએમ ની ડેટ હતી તો મારે હેલ્ડ કરવી પડે, મેં હેલ્ડ ન કરી તો અહીંયાથી 60 ડેઝ 60 દિવસ એટલે એપ્રોક્સ 2 મહિના બોલું છું એપ્રોક્સ બરાબર. સમજવા માટે કહું તો 13/6/2020 તો આ તારીખ સુધીમાં મારે એનો રીઝન બી સબમિટ કરવો પડે રજિસ્ટર્ડ ઓફિસને ત્યાં કે આ એજીએમ મારે હેલ્ડ કરવાનો હતી આ તારીખે ઈ મેં હેલ્ડ નથી કરી. શું કામ નથી હેલ્ડ કરી તો એનો રીઝન બી આપીશ. તો લખીશ ના રીઝન બીકોઝ ઓફ ડ્યુ ટુ કોવિડ ગવર્નમેન્ટનું રિસ્ટ્રિક્શન છે, કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતો નથી તો મારે એજીએમ ક્યાં બોલે એટલે મેં નથી હેલ્ડ કરી. અને રીઝન કે અત્યારે નથી હેલ્ડ કરી અને જો મારો ફ્યુચરમાં પ્લાનિંગ છે આ તારીખનો તો ઈ બી લખીશ કે ડ્યુ ટુ કોવિડ 2020 યાદ છે ને, માર્ચ એપ્રિલ મે 3 મહિના લોકડાઉન હતું, ધીમે ધીમે ઓપન થયું હતું ખબર હોય તો બસ એટલે મેં રીઝન આપ્યું ભાઈ આ તારીખે હેલ્ડ નથી કરી. આ ફ્યુચરમાં ગવર્નમેન્ટ જ્યારે પરમિશન આપશે કે આ બધા લોકો ભેગા થઈ શકશે ત્યારે હું એજીએમમાં બધાને ભેગા કરીશ, નાસ્તા પાણી કરાવીશ અને એજીએમ હેલ્ડ કરશું. તો ખાસ આવે કેટલા દિવસની અંદર તમારે રજિસ્ટર્ડ ઓફિસને ત્યાં ફાઇલ રિટર્ન જે કર્યું છે એ સબમિટ કરવું પડે, એન્યુઅલ રિપોર્ટ સબમિટ કરવા પડે. કેટલા દિવસ 60 ક્યાંથી 60 ડેઝ ક્યાંથી જે તારીખે તમે એજીએમ હેલ્ડ કરી ત્યાંથી વિધિન 60 ડેઝ. અને જો હેલ્ડ ન કરી તો એનો રીઝન આપો પણ 60 દિવસની અંદર આપવું જ પડે. હેલ્ડ કરી હોય તો ઈ ડેટા આપો, નથી હેલ્ડ કરી તો એનો રીઝન આપો. ઓર બીજું હવે ધ્યાનથી જોજો સેક્શન 128 ક્યાં કહે છે કે તમે જ્યારે બધા ડેટા બનાવો છો એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવો છો કઈ રીતે બનાવ્યા જરા ચેક કરો ને શું છે તો કહે છે કંપની એક્ટ 2013 સેક્શન 128 એવરી કંપની શેલ પ્રિપેર બનાવવું પડે એન્ડ કીપ રાખવા બી પડે at its registered office
શું રાખવો પડે? રજિસ્ટર્ડ ઓફિસ એ શું? આ રજિસ્ટર્ડ ઓફિસ નો મતલબ આપણી ઓફિસ. રજિસ્ટર્ડ ઓફિસ ને ત્યાં નહીં, બેમાં ફરક છે. નોંધણીની ઓફિસ નહીં, જે આપણે કંપની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાંની વાત નથી કરતા, આ ત્યાંની વાત થતી હતી. અને આ વાત થાય છે આપણી જે કંપનીની ઓફિસ છે, આપણી ઓફિસ, ત્યાં તમારે આ ડેટા રાખવા પડે, મેન્ટેન કરવા પડે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ for every financial year which give true and fair. આ એ શોધમાં આવશે. true and fair નો મતલબ શું થાય? true એટલે સાચું, fair એટલે યોગ્ય. એટલે હું સાચું ને યોગ્ય, તો આ એ શબ્દ છે કે સાચું કોને કહેવાય ને યોગ્ય કોને કહેવાય. સ્ટેટમેન્ટ ઓફ અફેર અને બેલેન્સ શીટ ઓફ ધ કંપની including that its branch office or office નો મતલબ હેડ ઓફિસ. તો એક ચેપ્ટર બી છે આપણી પાસે બ્રાન્ચ અકાઉન્ટ. તો કેમ બનાવે તો એ બી ત્યાં શીખશું. એટલે સેન્ટેન્સ આવ્યો તો AS 11 માં થોડુંક આવશે ને, અલગથી ચેપ્ટર બી છે ત્યાં બી આવશે, એટલે બે વાર કવર થાય. ઇન્ક્લુડિંગ ધેટ ઓફ બ્રાન્ચ ઓફિસ અથવા એની હેડ ઓફિસ જે છે એ, ઇફ એની જો હોય તો, ન હોય તો કઈ વાંધો નહીં. એન્ડ એક્સપ્લેન ટ્રાન્ઝેક્શન અફેક્ટ બોથ registered office branch and such a book should be kept on an accrual basis. આ બી આવશે એ સમજ કે આપણે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ટ્રાન્ઝેક્શન લખવી છે એ accrual basis લખશો. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન છે આપણે અકાઉન્ટની, બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન છે. ફંડામેન્ટલ એટલે પાયો. અકાઉન્ટ લખવાનો પાયો છે આપણો કે અમે જે બી અકાઉન્ટ લખશો એ એક્રુઅલ બેસિસ લખશો. એક્રુઅલ નો મતલબ સર્વિસ આપી તો આપણે આવક લખશું, સર્વિસ લીધી ખર્ચો લખશો. નો મેટર કેશ પે કર્યા હોય તો ભલે, નો કર્યા હોય તો ભલે, કેશ મળ્યા હોય તો ભલે, નો મળ્યા. આ એક્રુઅલ કોન્સેપ્ટ. તો કહે છે કે અમે જે કઈ ડેટા તૈયાર કર્યા છે એ અમે અમારી ઓફિસે રાખશું. અને જે અમે અકાઉન્ટ પ્રિપેર કર્યું છે એ કયા બેસિસ પ્રિપેર કર્યું છે? એક્રુઅલ બેસિસ. પ્લસ આ ડેટા તમે જોશો તો તમને કેવો વ્યૂ આપશે? ટ્રુ એન્ડ ફેર, સાચું ને યોગ્ય દેખાય તમને. એન્ડ અકોર્ડિંગ ટુ પાછો, અને એક્રુઅલ બેસિસ એ લખીશ પાછા કયા બેસિસ લખીશ? મેમોરેન્ડમ બેસિસ ના લખીશ. મેમોરેન્ડમ બેસિસ આવું આવ્યું તો કે ભણવામાં પાર્ટનરશિપમાં તો નહોતું આવ્યું. ભાગીદાર રિટાયર થાય નો આવે પછી એ લોકોની ઈચ્છા હતી બેલેન્સ શીટ જૂની વેલ્યુ રાખવી, નવી વેલ્યુ રાખવી. જો ઓલ્ડ વેલ્યુ રાખવા ન હતી તો રીવેલ્યુએશન ખાતું બે વાર બનાવતા. પહેલી વાર જે લખ્યું બીજી વાર ઉલટું છાપતા. એને તમે બોલતા મેમોરેન્ડમ બેઝ. એટલે હું વિધાઉટ ડબલ એન્ટ્રી જેટલું જરૂર હોય એટલું લખી એને મેમોરેન્ડમ બેસિસ લખ્યું કહેવાય. શું કહેવાય? મેમોરેન્ડમ બેસિસ. તો આ કહે છે ભાઈ અમે મેમોરેન્ડમ બેસિસ નથી લખ્યું, એક્રુઅલ બેસિસ ફોલો કર્યો છે અને આ એક્રુઅલ બેસિસ પાછો ડબલ એન્ટ્રી પ્રમાણે લખેલું છે. કોણ હિસાબ કરવાનું? કંપની એક્ટ 2013 સેક્શન 120 કે અમે અમારા વાર્ષિક હિસાબ તૈયાર કરશું અને આ વાર્ષિક હિસાબ છે એને મેન્ટેન બી કરશું અમારી ઓફિસે. કેટલા વર્ષ? નહીં, કેટલા વર્ષ માટે મેન્ટેન કરશો? ઓફિસે રાખજો એવું કીધું તો આગળ એ પાછું કહે છે કંપની કે મિનિમમ આટલા વર્ષ તો મેન્ટેન કરવા જ પડે. અને નો મેન્ટેન કર્યા તો હું તમને બધું એક કહેશે. તો પહેલું કીધું ડેટા મેન્ટેન કરવા પડશે. કયા બેસિસ બનાવજો? પહેલા એક્રુઅલ. એક્રુઅલ માં પાછું કઈ બેસિસ બનેલો? ડબલ એન્ટ્રી. અને કેવો વ્યૂ આપવો જોઈએ? ટ્રુ એન્ડ ફેર. એટલો સમજણ? ચલો કે જો તમે આ ડેટા મેન્ટેન ન કરો તો શું? ઓફિસે તમે આ ડેટા મેન્ટેન ન કરો તો શું? બીજું કેટલા વર્ષ મેન્ટેન કરવા છે તો આખો લખીને આપ્યો છે. કંપની નોટ મેન્ટેન અકાઉન્ટ એટ અ રજિસ્ટર્ડ ઓફિસ then should be informed to ROC. ROC નહીં, ROC એટલે રજિસ્ટર્ડ ઓફિસ ઓફ કંપની. એટલે રજિસ્ટર્ડ ઓફિસ છે ને જે કંપની, આપણે કંપનીનું જ્યાં રજિસ્ટર્ડ કરાવી છે આપણે એને ઇન્ફોર્મ કરવું પડે. શું ઇન્ફોર્મ કરવું પડશે?
અમે અમારા ડેટા, જેમ કે અમારો આ ઓફિસ છે, આ મારી મેન ઓફિસ છે, તો અમે જે કઈ વાર્ષિક હિસાબ બને ને મારે મેન્ટેન કરવો પડે, અમારી ઓફિસ છે. હું જો આ ડેટા અહીંયા નથી રાખવા માંગતો, મેં કહ્યું મારે ઘરે રાખવા છે, એ નથી મૂકવા, ચોરાઈ ગયા તો ઉનાળો છે, આગ લગાડી એનું મળી તો મેં કહ્યું મારે અહીંયાથી હટાવવા છે અને ઓફિસે રાખવા છે, તો એનો વાંધો નથી. પણ તમારે અહીંયાથી હટાવો એના 7 દિવસની અંદર મારે આરઓસીને કહેવું પડે. શું? કે હવે અમારા ડેટા અહીંયા ગોતવા ન આવતા, તમારે રેડ પાડવી હોય તો અહીંયા નહીં રેડ પાડતા. ક્યાં રેડ પાડજો? ઘરે. અહીંયા આવશો કાંઈ નહીં મળે તમને. આવું કહી દીધું આપણે 7 દિવસની અંદર. ઓર પાછું કીધું, ધ્યાનથી જોજો, કેટલા વર્ષ સુધી આ ડેટા મારે મેન્ટેન કરવા પડે? 8 years સુધી. કેટલા? એનો મતલબ છેલ્લા 8 વર્ષના ડેટા જો કઈ ઇન્કમ ટેક્સ ઓફિસર વાળા કે ગવર્નમેન્ટ આવ્યા તો 8 વર્ષના ડેટા મારા માંગે. લાવો તો કઈ 8 વર્ષનો હિસાબ લાવો. કયા વર્ષના ડેટા ક્યાં લાવો? બધા બિલ ક્યાં છે? તો અમારે બતાડવાનું. લો નથી અહીંયા તો પૂછે ક્યાં છે? તો કો ખોવાઈ ગયા. તો કે તું ખોવાઈ જશે જેલમાં. તો એમ નહીં હાલે, મારે ડેટા આપવા જ પડે. હું કહું અહીંયા નથી તો પૂછે ક્યાં મૂક્યા છે? તો એ પૂછે એટલે કારણ કે ચેક કરીને આરઓસી માં ચેક કરીને આવે આ ડેટા ક્યાં મેન્ટેન કરે છે, તો એટલે કે ઓફિસે છે. તો ઓફિસે હોવો જોઈએ, નથી એટલે ક્યાં કામમાંથી. એનો બોલો તમારા ઉપર ડાઉટ ક્રિએટ કે તમે તો આરઓસી માં લખો અહીંયા ડેટા છે, અહીંયા તો છે નહીં, ક્યાં બધા ક્યાં ગાયબ કરી દીધા? કેજરીવાલ છો તમે, ગાયબ કરી દો છો. તો 8 વર્ષના ડેટા મેન્ટેન કરવા પડે વિથ વાઉચર. વાઉચર એટલે બિલ. કે તો વજા ફીસ લીધી તો ફીસની સ્લીપ અમારે 8 વર્ષ મેન્ટેન કરવી પડે. બરાબર? બતાડ બિલ, વાઉચર છે, બિલ છે, ફીસ એટલે તો બતાડવું પડે. ઓર પાછું કીધું, એઝ પર સેક્શન 129 કંપની શુડ પ્લેસ, આ તો પહેલા એમ કીધું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ કંપની ઇન અ એજીએમ. સ્ટાર્ટિંગમાં જ આવી કીધું કે કંપની એજીએમ બોલાવવી પડે અને એજીએમ ની અંદર સેક્શન 2 સબસેક્શન 14 એવું ક્યાંક હતું. અહીંયા દો આગળ પેલા શું કીધું તો એજીએમ ની અંદર આટલી વસ્તુ મૂકવી પડે. કેટલી વસ્તુ? 5. તો ત્યાં કીધું તો આપણે બીજું કીધું, અને તમે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવો છો એ શેડ્યુલ નંબર 3 પાર્ટ 1 પાર્ટ 2 એના પ્રમાણે બનવી જોઈએ. પાર્ટ 1 એટલે બેલેન્સ શીટ નું ફોર્મેટ, પાર્ટ 2 એટલે P&L નું ફોર્મેટ. ઓર બીજું કીધું, એઝ પર સેક્શન 133 કંપની 2000 આવું કે ભણવા આવ્યું પહેલા ફાઉન્ડેશન માટે. મેં કીધું આ એક સેક્શન ના કારણે દાખલો બહુ ઈઝી થઈ ગયો, નકર મગજમારીનો પાર હતો. એટલું ભયાનક ચેપ્ટર હતું. રિડક્શન ઓફ પ્રેફરન્સ છે, પ્રેફરન્સ છે રિડક્શન કરવાના હતા પ્રીમિયમ થી. તો પ્રીમિયમ થી રિડક્શન કરીને સોર્સ ક્રિએટ કરતા. તો સોર્સ ક્રિએટ કરવામાં પહેલા કોનો યુઝ કરતા આપણે યાદ કરો તો એના તો બધું ફ્રી રિઝર્વ માંથી P&L માંથી જ લખતા. પણ સોર્સ ક્રિએટ કરવા પહેલા પરમિશન થી સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ થતો અને એટલું ભયાનક હતું. બહુ બધી ટેસ્ટ કરવી પડે, ટ્રાયલ એન્ડ એરર કરવી પડે. ટેસ્ટ 1 માં સક્સેસ થયા તો વાંધો નથી, ટેસ્ટ 1 માં ફેલ થયા તો ટેસ્ટ 2 કરવાની. તો બહુ માથાકૂટ હતી. વહી ગયું કોના કારણે? આના કારણે. તો આને કીધું સેક્શન 133 દરેક લોકોએ કમ્પલસરી પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરે, એમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મેન્ડેટરી છે ફોલો કરવા. તો યાદ હોય તો કેટલા એ શીખવાના છે આપણે? 1 થી 29. આમાં 2 વચ્ચે વિડ્રોવલ લઈ લીધા. 6 નંબરનો સ્ટાન્ડર્ડ નથી, 8 નંબરનો સ્ટાન્ડર્ડ નથી, બીકોઝ એને મર્જ કરી લીધું બીજા સાથે. તો આ એસ આપણે શીખવાના. તો બધી જ કંપની મતલબ ફ્યુચરમાં કોઈ કંપનીમાં કામ કરવા જાય એઝ અકાઉન્ટન્ટ તરીકે, સીએ તરીકે, તો એનો જો અકાઉન્ટ તમે બનાવો તો કયા પ્રમાણે બનાવવું પડે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ધ્યાનમાં, એના નિયમ યાદ રાખીને. જેમ કે તમને ઓલરેડી થોડું ખબર છે, ઇન્વેન્ટરી, ક્લોઝિંગ સ્ટોક, બેલેન્સ શીટમાં કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરબી વિચેવર. એવું કોણે કીધું તો? ES2. ઇકોર શીખા ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર ફેર વિચેવર. એવું કોણે કીધું તો? ES30.
તો બધા એ શીખશો. ઓલરેડી થોડા શીખ્યા છો પણ ખબર નથી આઈએસ હતા, અને અમુક ઓલ પાછા શીખશો. ચલો, તો ખાસ કામના એમસીક્યુ માટેના હતા કે તમારે મેન્ટેન કરવા પડે ડેટા. કેટલા વર્ષ સુધી વિથ વાઉચર? 8 વર્ષ. ક્યાં મેન્ટેન કરવા પડે? તમારે મેઇન જે રજિસ્ટર્ડ કરેલી ઓફિસ છે ત્યાં ન રાખવા માંગો, ડેટા મેન્ટેન કરવા નથી તો 7 દિવસની અંદર આરઓસી ને તમારે ઇન્ફોર્મ કરવું પડે. શું ઇન્ફોર્મ કરવું પડે? અમારા ડેટા અહીંયા મૂકેલા છે, ચેન્જ કરી છે ઓફિસ. ક્લિયર મુદ્દો? ચલો, પ્લસ બધી જ કંપનીએ શું ફોલો કરવું પડશે? કંપની અકાઉન્ટિંગ કઈ સેક્શન પ્રમાણે? 133 પ્રમાણે. ચલો, બીજું કઈ? તો આપણે કીધું એજીએમ બોલાવવી પડે તારીખ. તો ક્વેશ્ચન થાય એજીએમ ક્યારે બોલાવવાની? એની તારીખ કેમ નક્કી થાય? આપણે કહો આ તારીખે અમારે એજીએમ બોલાવવાની હતી. તો પહેલો ક્વેશ્ચન, આ તારીખ નક્કી કેમ થતી હશે પહેલા? તો આપણે કીધું which ever is earlier should be AGM date. આ ત્રણમાંથી જે પહેલા ઘટના બને ઈ તારીખ તમારી એજીએમ ડેટ હશે. તો 3 કન્ડિશન કઈ કીધી? તો પહેલા તો કીધું કેલેન્ડર યરમાં એટલીસ્ટ એક વાર તો તમારે બોલાવવી પડે. કેલેન્ડર યર કોને કહે? 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બર. તો આટલાની વચ્ચે એક વાર તો તમારે બોલાવવી પડે પહેલા. આટલો ક્લિયર? બીજો કીધું તો જે ફાઇનાન્શિયલ યર તમારો પૂરો થાય છે ત્યાંથી વિધિન 6 મંથ તમારે એકવાર બોલાવવી પડે મીટિંગ. માની લો મારો વર્ષ પૂરો થાય છે 31 માર્ચ, સમજવા માટે અમારો ફાઇનાન્શિયલ યર પૂરો થાય છે તો અહીંયાથી 6 મંથ ક્યારે થાય? 30 સપ્ટેમ્બર. તો આ તારીખ બોલાવવી પડે. જો કીધું પહેલી કન્ડિશન હું કીધી કેલેન્ડર યરમાં એકવાર તો બોલાવવી પડે. તો કેલેન્ડર 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. તો અહીંયા નો બોલાવે, અહીંયા સુધી નો બોલાવે. બોલો વિચારો કેમ? મારા વાર્ષિક હિસાબ ક્યારે પૂરા થાય? તો આ વર્ષ પહેલું વર્ષ હોય તો આવવાનું જ નથી. સમજાણું ટોપિક? ઓકે, આપણે ડિટેલમાં થઈ જાવ. પહેલા નોર્મલ નિયમ જોઈએ કે કેલેન્ડર યરમાં એકવાર બોલાવવી પડે. બીજો રૂલ્સ કીધો તમારો જે વાર્ષિક હિસાબ ભલે પછી ડિસેમ્બરમાં પૂરું થતું હોય, ડિસેમ્બર જ્યાં પૂરું થતું હોય, તમારો ફાઇનાન્શિયલ યર જ્યારે પૂરું થાય ત્યાંથી વિધિન 6 મંથ એજીએમ તમારે એડ કરવી પડે. અને ત્રીજી કન્ડિશન કીધી પ્રીવિયસ એજીએમ તમે બોલાવી ત્યાંથી 15 મહિનાની અંદર બોલાવી પડે. એટલે નો સમજાણો સર 15 મહિના કેમ કીધું? 3 મહિના કહો તો તમને હું વાંધો હતો તો બે એક નેમ થાય. હવે વિચારવાનું કેમ એક નેમ થાય? ચલો અસમજવા. મેં પ્રીવિયસ એજીએમ બોલાવી હતી 15/4/2025 માની લો પ્રીવિયસ એજીએમ. તો 2026 ના વર્ષમાં હું ક્યારે એજીએમ બોલાવું? વિચારો પહેલા. તો પહેલા એક વર્ષ તો પહેલા પૂરું થવું પડે. બોલે ખબર પડે તો ક્યારે પૂરું થાય? પહેલા 15/4/2026. પ્રીવિયસ એજીએમ અહીંયા હતી તો નવી એજીએમ પ્રીવિયસ એજીએમ પછીના પૂરા થાય છે 12 મહિના, ત્યાંથી બીજા ઓર 3 મહિના. તો સીધી રીતે 15 મહિના થઈ ગયા. 12 + 3 15. ચલો, તો પ્રીવિયસ એજીએમ અહીંયા બોલાવી હતી, નવી એજીએમ આઈધર અહીંયા અને બીજા 3 મહિના એક્સ્ટ્રા એડ કરી દો. મતલબ 3 મહિના એડ કરી દો. 5 6 7. તો 15/7/2026 સુધીમાં તો એટલીસ્ટ વચ્ચે બોલાવી પડે. હવે આ 3 ડેટ ચેક કરવાની. આ 3 ની આમાંથી જે which ever is earlier હશે ડેટ ઈ મારી એજીએમ ડેટ હોય. આ 3 કન્ડિશનમાંથી જે તારીખ પહેલા આવતી હશે ચેક કરો કઈ તારીખ પહેલા આવે. 31 ડિસેમ્બર, 30 સપ્ટેમ્બર કે 15/7? 15/7. તો 15/7/2026 આ વર્ષમાં મારી એજીએમ ડેટ કહેવાય. આ મત તો પ્રીવિયસ એજીએમ ને બોલાવીશ 15/7/2025. તો 3 મહિના એડ કરો પહેલા. 15/7/2025
મારે હવે ડેટ કરો કઈ પહેલા આવે છે 31 ડિસેમ્બર 26, 30 સપ્ટેમ્બર 26 કે 15 10 26 30. તો 30 સપ્ટેમ્બર પહેલા આવી ગયું તો એ મારી એજીએમ ડેટ હોય, whichever is earlier. ટૂંકમાં આ તારીખ સુધીમાં તો બોલાવી જ પડે, પહેલા બોલાવી જો વાંધો નથી, પણ આ તારીખ તો છેલ્લી છે. કેમ તમારું રજીસ્ટ્રેશન કરવાની ડેટ હોય છેલ્લી, તો ઈ તારીખ સુધીમાં તમારે રજીસ્ટ્રેશન કરવું જ પડે. છેલ્લી તારીખે 1 મે ત્યાં સુધીમાં કરી નાખવાનું. એને પહેલા કરવું હોય તો વાંધો છે. તો બસ એમ જ કહે છે આ તારીખે તો એજીએમ બોલાવી જ પડે, આની પહેલા બોલાવી તો તમારી ઈચ્છા, બાકી આ તો લાસ્ટ ડેટ છે, અહીંયા તો બોલાવી જ પડે. તમારે નથી બોલાવી તો રીઝન આપો ભાઈ, કેમ નથી બોલાવી છે, ખાવાનું કેમ ન આપ્યો, તો લખી 3 કીધું એટલીસ્ટ વન્સ ઇન અ કેલેન્ડર. તો કેલેન્ડર એટલે મેં બાજુમાં લખ્યું. બીજું કીધું નો ગેપ મોર ધેન 15 months between two annual general meeting. બે એજીએમ વચ્ચે 15 મહિના કરતા વધારે ગેપ ન હોવો જોઈએ. તો જો મેં કીધું કે આ એજીએમ ક્યારે બોલાવી હતી, મેં પહેલા ગયા વર્ષે અડવી એજીએમ માં લઈને કરંટ યર આ તારીખે બોલાવવા માંગુ છું. બોલો કેટલા મહિનાનો ગેપ છે? 15. એનાથી વધારે ગેપ ન હોવો જોઈએ. એનો મતલબ આની પહેલા બોલાવો તો છૂટ છે, અને પછી ના બોલાવી શકો, નકર 15 મહિના કરતા વધારે ગેપ થઈ જશે. ઓકે. ત્રીજું within a 6 month from the financial year end. તમારું જે ફાઇનાન્શિયલ યર એન્ડ થયું ત્યાંથી 6 મહિનાની અંદર ગમે ત્યારે, તો 30 સપ્ટેમ્બર છેલ્લો છે તો આની વચ્ચે ગમે ત્યારે અથવા 30 સપ્ટેમ્બર, અને કેલેન્ડરમાં એકવાર તો કેલેન્ડર છેલ્લે અહીંયા બોલો થાય તો આની પહેલા એકવાર તો બોલાવી જ પડે. આ ત્રણમાંથી whichever is higher પહેલા ડેટ આવતી હોય, whichever is earlier higher કરતા બોલો, જે પહેલા ડેટ આવતી હોય એ તમારી એજીએમ ડેટ હોય. તો પૂછે કે એજીએમ ડેટ કઈ રીતે ડિસાઈડ થાય છે, તો તમારા 3 ટર્મ્સ કન્ડિશન છે. when should be held AGM by company, આવો ક્વેશ્ચન પૂછ્યો તો લખવાનો 3 કન્ડિશન. when should be held AGM તો તમારા 3 કન્ડિશન લખવાની, નીચે લખવાનું which is the earlier date is the AGM date. તો બધા MCQ ના ક્વેશ્ચન ચાલે છે અત્યારે. ચલો આ બી ગયું. બીજો ક્વેશ્ચન એજીએમ બોલાવીને કરવાનું છે હું, તો એક તો કીધું ખાવાનું તો છે જ ને, એની સિવાય બીજા કયા વહીવટ કરવાના છે? તો એક તો પહેલા આપણે એજીએમ માં આપણા વાર્ષિક હિસાબ મૂકશું, એમાં આપણું પરફોર્મન્સ હોય એ ખબર પડે. પરફોર્મન્સ ખબર પડશે એટલે ઓર ખબર પડશે આ બોર્ડ ઓફ ડિરેક્ટર નો વહીવટ શું કરવો હવે. સારું પરફોર્મન્સ લેવો તો કન્ટિન્યુ કરશું, ખરાબ પરફોર્મન્સ લાવે છે તો રિમૂવ કરશું, હટાવશું. ભાઈ જો સારો છે તો એને પાછો ફરીથી રીઅપોઇન્ટ કરી દઈશું, બરાબર છે તો કન્ટિન્યુ રહે, ખરાબ કરે તો રિમૂવ. અને માની લો આપણે એમ લાગ્યું કે આની સિવાય કોઈ અન્ય કારણસર ત્રીજો વ્યક્તિને લાવો, ભલે પરફોર્મન્સ સારો હતો તો બી નવાને કોઈને અપોઇન્ટમેન્ટ કરવું હોય તોય કરીશ, જરૂર નથી મેન્ટેન કરવું. ચલો કાલે ઘટના બની ગઈ, બે ભાઈ આવી ગયા, એ જે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે હટી ગયા. HDFC બેંક એવું નામ કઈ સાંભળ્યું છે? તો કાલે બહુ મોટું કંઈક થયું છે ઘટના, પણ એ બારો આવે કે ન આવે એનું નક્કી નથી. થશે તો બહુ મોટી ઘટના થશે એવું કહે છે, પણ ન્યૂઝ તો અંદર છે. એક ઈ કન્ફર્મ છે એના જે કઈ CEO કયો કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે બોલવું એને લીવ અચાનક સડનલી લઈ લીધી, અને એવો કંપનીમાં થાય એટલે ગવર્નન્સ ઇશ્યુ કહેવાય. શિક્ષો ગવર્નન્સ ઇશ્યુ આવ્યો એનો મતલબ કંપનીમાં ક્યાંક તકલીફ છે. શું તકલીફ છે એ ખબર પડતી ને, ગોટાળો કઈ થયો છે, હવે ને ગોટાળો જોયો ખાવા જાવ છો ને ઢોસાનો ગોટાળો. ચલો તો કે છે પ્રેઝન્ટ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટુ શેર. તો પહેલો તો બધાએ શેર હોલ્ડરને બોલાવ્યા, ત્યાં આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એને બતાવ્યા. શેર હોલ્ડરે બધા ફાઇનાન્શિયલ ડેટા જોઈને પછી કંઈક ડિસિઝન, શેનો ડિસિઝન લે કે આ જે ઓડિટર હતા કે બોર્ડ ઓફ ડિરેક્ટર હતા એનું શું કરવું. તો લખ્યું છે બોર્ડ ઓફ ડિરેક્ટરને રિમૂવ કરવા કે એને રીઅપોઇન્ટમેન્ટ કરવા કે પછી કોઈ થર્ડ પાર્ટીને જ નવાને લાવવા, અથવા તો બીજું સારું બહુ કામ કરે તો બોર્ડ ઓફ ડિરેક્ટરે ક્યાંક કે હું પૈસા વધારો હાલો ક્યાંક,
તો એનું રેમ્યુનેશન બી ત્યાં નક્કી થશે કે રિમૂવ કરવાનો ડિસિઝન લ્યો છો તો સારું કરવી તો એનો ક્યાંક ડિસિઝન લ્યો મારું પૈસા ભાવ વધારો મારો પગાર વધારો કરો તો આનો આવશે. એવી રીતે ઓડિટર તરીકે આપણે કામ કરતા હશું ત્યાં. કેમ એવું બોલ્યો આપણે ત્યાં કામ કરતા હશું? કારણ કે આપણે સીએ બનશું ભવિષ્યમાં એવું લાગે છે આપણને અંદરથી. તો એઝ એ સીએ ઓડિટર આપણે ત્યાં કામ કરીને આપશું બધું કંપનીના બધા ડેટા છે ચેક કરશું. એ લોકોને એમ લાગ્યું આપણા ડેટા બરાબર ચેક કર્યા છે તો કન્ટિન્યુ કરશે. એને એમ લાગે આપણા ડેટા બરાબર ચેક કર્યા અને આપણે હટાવશે. એટલે કે સમજે શું ઈ કંપનીનો કઈ ખરાબ લખશો તમે તો એને ગમે. આપણો કોઈ આપણને કોઈ કઈ કાળો એમ કે જેવા હોય એવા કે તો ગમે નોય ગમે. સમજે શું કહું છે? તો કંપનીનો જે હતો એ ચોખવટ કરી આપણે બે આવું કંપની ખોટું કરે છે તો કંપનીને ન ગમે ઓબ્વિયસલી ન ગમે. તો એ કેવો ઓડિટર લાવવા માંગે એના વિશે થોડુંક સારું બોલે ખરાબ ન બોલે કે સારું ન બોલે કાંઈ ખરાબ ન લખે એવો જોઈએ આપણે તો આપણને પૈસા ડબલ મળે. પકડાઈ ગયા તો બધું લઈ જાય. તો કે રિમૂવ કરો અથવા તો રીઅપોઇન્ટમેન્ટ કરો ઓફ સીએ ઓડિટર. તો આ બધા ડિસિઝન ચાલે. બોર્ડ ઓફ ડિરેક્ટર નો ડિસિઝન, સીએ નો ડિસિઝન, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નું પ્રેઝન્ટેશન થાય. ચલો હવે ડેટા મૂક્યા નફો બહુ સારો આવ્યો તો શેર હોલ્ડર તો શેરમાં રોકે શા માટે? બે જ વસ્તુ માટે. શેરનો ભાવ વધે પણ શેરનો ભાવ ન વધે બીજું એની ઈચ્છા શું હોય ડિવિડન્ડ તો આપો એટલીસ્ટ મંદીમાં. હા તો ડિવિડન્ડ ને લગતો ડિસિઝન પણ એજીએમ માં લેવામાં આવે. કયો ડિવિડન્ડ? બે પ્રકારના ડિવિડન્ડ આવે. શીખ્યા તમે ઇન્વેસ્ટમેન્ટ ફાઇનલ ડિવિડન્ડ ઇન્ટરેસ્ટ. તો ફાઇનલ ડિવિડન્ડ નો ડિસિઝન એજીએમ માં લેવામાં આવશે. ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ કયો ડિવિડન્ડ તો મેં કાઉન્સમાં લખ્યું ફાઇનલ. તો આ ક્વેશ્ચન આવે. ઓર બીજું કયું ડિવિડન્ડ આવતું હશે તો ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરિમ ડિવિડન્ડ નો ડિસિઝન કોઈ દિવસ એજીએમ માં લેવામાં આવતો નથી. તો એ બિલીવ ઇન્ટરિમ ડિવિડન્ડ ઇઝ નોટ ડિક્લેર ઇન અ એજીએમ. તો ક્વેશ્ચન થાય તો એ ક્યાં ડિક્લેર થતો હશે? તો એના માટે અલગથી મીટિંગ બોલાવવામાં એક્સ્ટ્રા મીટિંગ બોલાવવામાં આવે તો ના પડે. તો આ ઇટ્સ અ ડિસિઝન ટેકન ઇનટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મીટિંગ. શોર્ટમાં એને બોલાવવામાં આવે EGM. એજીએમ EGM એટલે એક્સ્ટ્રા. તો અલગથી જે મીટિંગ બોલાવવામાં આવી એમાં ડિસિઝન લેવામાં આવે કોનો? ફાઇનલ ડિવિડન્ડ તો ઇન્ટરિમ ડિવિડન્ડ. તો આ એક્ઝામમાં પૂછે કે ફાઇનલ ડિવિડન્ડ ક્યાં ડિક્લેર થાય તો એજીએમ. ઇન્ટરિમ ડિવિડન્ડ ક્યાં ડિક્લેર થાય? EGM. ઓકે જેના ડિસિઝન લેવામાં આવે તો આ ચેક કરી લેવાના. આટલા પોઈન્ટ યાદ રાખવાના. ઓકે ઓર ક્વેશ્ચન ડિવિડન્ડ કેટલો ડિક્લેર થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર ને મજા પડે એટલું નહીં. મજા પડે એટલું ન લઈ શકાય ને. ડિવિડન્ડ અપાય શેમાંથી પહેલા? તો પ્રોફિટ હોય એટલું આપે તો વાંધો નથી ચલો. પણ પ્રોફિટ નથી તો ડિવિડન્ડ આપી શકાય? હા પાસ્ટના નફામાંથી આપી કે આ વર્ષે નફો નથી ગયા વર્ષે નફો ભેગો કર્યો છે તો નફો તો છે ને પણ તો એ નફામાંથી. એનો મતલબ શું થાય? કરંટ યરમાં પ્રોફિટ હોય તો એમાંથી એજીએમ માં ફાઇનલ ડિવિડન્ડ આપીએ. કરંટ યરમાં પ્રોફિટ નથી માની લો અથવા નફો છે પણ પૂરતો નથી સફિશિયન્ટ નથી સમજવા માટે. કંપનીએ નેટ પ્રોફિટ કમાણા 80,000 પણ મારે ડિવિડન્ડ ડિક્લેર કરવું છે 1 લાખ. બોલો ડિક્લેર કરી શકો? 80 તો ડિક્લેર થાય પણ 20,000 એક્સ્ટ્રા માર જોતા છે. એ આ વર્ષમાં નફામાં તો નથી. તો ચેક કરી કે પાસ્ટમાં મેં કઈ નફો ભેગો કરી નાખ્યો તો ડિવિડન્ડ માટે. જો જવાબ મળ્યો હા તો એમાંથી આપી શકાય. હવે દાખલા હમણાં આવશે બોલું છું થિયરી દાખલા આવશે હમણાં. તો બોલો ડિવિડન્ડ પહેલા શેમાંથી આપે? કરંટ યર. કરંટ યરમાં પ્રોફિટ નથી તો આપી શકાય? યસ. શેમાંથી? પાસ્ટના પ્રોફિટમાંથી જે એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે એમાંથી. ઓર ક્વેશ્ચન કરંટ યરમાંથી જેટલો નફો એટલો આપી શકો પણ માની લો કરંટ યરમાં નફો જ નથી તો હું ડિવિડન્ડ આપી શકું? હા. શેમાંથી? પાસ્ટના રિઝર્વ્સ ઓફ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. ક્વેશ્ચન કેટલો સમજવા માટે મારી પાસે પ્રીવિયસ યર એટલે પાસ્ટમાં એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે 3 લાખ
તો કેટલો આપી શકો? ઓબ્વિયસલી 3 લાખ નો આપી શકાય. ઓબ્વિયસલી 3 લાખ નો આપી. તો આને ડિસિઝન આવે કે પાસ્ટનો નફો યુઝ કરીને ડિવિડન્ડ આપવો છે તો તમને મજા આવે એટલા રૂપિયા નહીં આપી શકો આમાંથી. કરંટ યરમાંથી મજા પડે એટલા આપો. પાસ્ટનો નફો યુઝ કરવાના છે તો મજા પડે એટલો ડિવિડન્ડ આપી શકાય. 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થવી પડે. એ 3 કન્ડિશન પ્રમાણે જો ફૂલફિલ થાય તો તમે પાસ્ટના નફામાંથી એટલો ડિવિડન્ડ આપી શકો. તો આ ક્વેશ્ચન થાય 3 કન્ડિશન. ચલો તો પહેલા જોઈએ. સૌથી પહેલા when will company distribute dividend including interim dividend? તો પહેલા તો કીધું ડિવિડન્ડ આપવો હોય તો કઈ નિયમ છે? તો કીધું હા નિયમ છે. ડિવિડન્ડ આપતા પહેલા તમારે તો પહેલા ડેપ્રિસિએશન ગણેલો હોવો જોઈએ. શું હોવો જોઈએ? કરંટ યરનો ડેપ્રિસિએશન ગણાઈ ગયેલો હોવો જોઈએ. પણ જો પાસ્ટમાં કોઈ ડેપ્રિસિએશન ગણતા ભૂલી ગયા હોય અને તમારા ધ્યાનમાં આવ્યું હોય તો પાસ્ટનો જે ડેપ્રિસિએશન નથી ગણ્યો ઈ પણ પહેલા આ વર્ષે ગણવો પડે. ડેપ્રિસિએશન ચાર્જ થયેલો હોવો જોઈએ. કરંટ યરમાં બી અથવા પ્રીવિયસ યરમાં કાઈ એરર થઈ ગઈ, ભૂલ થઈ ગઈ હોય, ગણવાનું બાકી રહી ગયું હોય તો પહેલા ઈ ચાર્જ કરવો પડે. ટૂંકમાં પહેલા કેલ્ક્યુલેટ કરવો પડે. પછી જ આપી શકો. એ પહેલા નો આપે. ઓર બીજું ડિફોલ્ટ થયેલા નો હોવા જોઈએ. ડિફોલ્ટ એટલે પેમેન્ટ આપવાનું બાકી. કોને બાકી ન હોવો જોઈએ? આપણા ક્રેડિટર લોકોને, જેને પણ વ્યાજ આપવાનું હોય બધા આપણા ક્રેડિટર કહેવાય. એને પેમેન્ટ આપવાનું બાકી ન હોવો જોઈએ. કેમ એવું કીધું છે? તો નકર ક્રેડિટર લોકો શું કહે? તમને માલિકને પૈસા આપવા ડિવિડન્ડ રોકડા પડ્યા છે, અમને વ્યાજ માંગે છે તો નથી. આવું બહુ થતું હોય ઘરે. બે ભાઈ કે બે બહેન હોય ઘરે તો આવું થતું હોય. ઈ માંગે તો એને દેવા બધું છે, હું માંગો તો નથી. આવું થતું હોય તો બસ આ પેટમાં દુખ્યું કોને? ક્રેડિટર લોકોને. એટલે આ પહેલા રૂલ્સ નહોતો પણ રૂલ્સ લેવા કે આ લોકો શું કરતા? ક્રેડિટરને પૈસા ન દે. ડિવિડન્ડ કે જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરને પોતાનું રેમ્યુનેશન નક્કી કરવું હોય તો શેર હોલ્ડરને સારું પડે એવું જ કંઈક કરવું પડે ને. ઓકે, તમારે સારું જરૂર લેવું તમને ડિવિડન્ડ આપો. એટલે ક્રેડિટર રાડ્યું નાખે બહાર ઉભા અમારા પૈસા ક્યાં? તો એવો નિયમ નહોતો પહેલા, તો આપી શકતા. પછી નિયમ બન્યો નહીં. There should be satisfied 3 condition for the dividend distribution. પહેલું કીધું depreciation charge થયેલો હોવો જોઈએ. Certain percentage profit are to be transferred to reserve. અને ત્રીજું no payment default. તમે પેમેન્ટ આપવામાં ડિફોલ્ટ થયેલા હોવા જોઈએ. આ કહે છે આ નો હોવા જોઈએ. આ શું કહે છે? આ તો આપણે ફાઉન્ડેશનમાં આવ્યું તો 11 સામાન્ય અનામત ખાતે ફેરવતા જનરલ રિઝર્વ. શું કામ? કારણ કે ભવિષ્ય નકર તમે જો બધો નફો બાંટી દો, મતલબ બધો નફો ગયો એ માલિક વચ્ચે બાંટી દેશો શેર હોલ્ડર. હવે ભવિષ્યમાં ક્યાંક ખર્ચો કરવો હોય તો પૈસા ક્યાંથી કાઢશો? જે પૈસા નફાના હતા એ બધા કોને આપી દીધા? શેર હોલ્ડર. હવે નવા શેર તો બહાર નહીં પડે કઈ રોજ રોજ. તો હવે હું નવા ધંધાને આગળ વધારવા લોન લાવશું. લોન મફત થોડી આવશે, વ્યાજ ચૂકવશું. અને વ્યાજ ચૂકવશું તો ઓર નફો ઘટશે પાછો. એટલે નિયમ કે તમારે વાંધો નહીં ડિવિડન્ડ આપો પણ થોડાક નફામાંથી પહેલા એક કામ કરો, અમુક ટકા રૂપિયા તમારે ટ્રાન્સફર કરી દો. 2%, 5%, 10%. બેંકની કંપનીના હું ચલાવતો પહેલા તો બેંક વાળાએ ફરજિયાત અમુક ટકા 10%, 25% રૂપિયા ટ્રાન્સફર કરવા પડે રિઝર્વમાં. ચલો નેક્સ્ટ કીધું. ચલો આ 3 કન્ડિશન સેટિસ્ફાઈડ બી થઈ ગઈ કે આપણે ડિફોલ્ટ નથી થયેલા, રિઝર્વમાં બી થોડા પર્સન્ટેજ ટ્રાન્સફર કરેલા, ડેપ્રિસિએશન બી ચાર્જ કરેલો છે. તો હવે કેટલું ડિવિડન્ડ ક્યાંથી ડિવિડન્ડ આપી શકાય? તેનો સોર્સ કયો? મતલબ ડિવિડન્ડ આપવાનો સોર્સ કયો? તો હમણાં જ બોલ્યો કરંટ યરમાં પ્રોફિટ યુઝ કરી શકો. કરંટ યરમાં પ્રોફિટ નથી તો પાસ્ટનો પ્રીવિયસ યરમાં જે તમે એક્યુમ્યુલેટેડ ભેગો કર્યો છે એનો યુઝ કરી લખ્યો છે. સોર્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ. Dividend cannot be declared except out of profit. Profit નો યુઝ કરીને આપે છે, એની સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે કયો બીજો રસ્તો? લોન લઈને.
ડિબેન્ચર બારા પાડીને એવી રીતે આપે. એસેટ વેચીને મકાન વેચી નાખ્યું, પૈસા ડિવિડન્ડ બાંટી દીધું, મશીન વેચી નાખ્યું, પછી જોયું છે પ્રોડક્શન થાય કે ન થાય. કીધું એક્સેપ્ટ આઉટ ઓફ પ્રોફિટ. કયો પ્રોફિટ? તો કે કરંટ યર નો પ્રોફિટ યુઝ કરીને. કરંટ યર માં નથી તો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ, એટલે ફ્રી રિઝર્વ જે કહીએ છે, અંતરીજું કીધું છે. આ બે માં નથી તોય આપી શકાય, હા, પણ આ ક્યારે હોય નહીં. આ ક્યારેક હોઈ શકે ક્યાં ખબર? ગવર્નમેન્ટ કંપની હોય ત્યાં. જો ગવર્નમેન્ટ ગેરંટી આપે, શું કે ગવર્નમેન્ટ ગેરંટી આપે, શું આપે ગવર્નમેન્ટ ગેરંટી? કે નફો થાય તો તું આપીશ તારા નફામાંથી, નફો નથી પાસ્ટના નફામાં જ તું આપીશ. પણ કરંટ યરમાં નફો નથી, પાસ્ટમાં કોઈ નફો નથી. જેમ કે BSNL નામ સાંભળ્યું તો, કરંટ યરમાં કોઈ નફો નથી કર્યો અને પાસ્ટમાં કોઈ નફો નથી કર્યો. હવે એને ડિવિડન્ડ આપવો હોય તો ગવર્નમેન્ટ કે તમે તમારા કંપનીના શેર ખરીદો, ડિવિડન્ડ તો અમે આપશો, ભલે કંપની પ્રોફિટ કરે તોય ભલે, ન કરે તોય ભલે. તો ગવર્નમેન્ટે કઈ ગેરંટી આપી તો બી આપી શકે. જનરલી બે જ રસ્તા છે. કયા બે રસ્તા? કરંટ યર, એક્યુમ્યુલેટેડ. આ રેર કેસમાં થિયરી માટે છે, રિયલ લાઈફમાં ન હોય. ચલો હવે કીધું, જો પાસ્ટમાંથી આ ખાસ ક્વેશ્ચન આવશે, થિયરી ને બી આવશે અને 1-2 માર્ક્સ નો દાખલો આ ચેપ્ટર માંથી પૂછો તો આ ટોપિક આવશે. ચલો શું કન્ડિશન છે? પાસ્ટના પ્રોફિટ માંથી એટલે ફ્રી રિઝર્વ માંથી જો તમારે ડિવિડન્ડ આપવો હોય તો આની આ કન્ડિશન છે, આનાથી વધારે ડિવિડન્ડ ક્યારે ના આપી શકાય પાસ્ટના પ્રોફિટ નો યુઝ કરી. કોઈ 3 કન્ડિશન છે તો કીધું. સૌથી પહેલા મેક્સિમમ વિથડ્રો થઈ શકે 10% રૂપિયા. એનો મતલબ ફ્રી રિઝર્વ માંથી કેટલા રૂપિયા ડિવિડન્ડ આપીએ તો 10%. તો ક્વેશ્ચન થાય કોના 10% બેના? તો એને કીધું તમારું જે પેઇડ અપ કેપિટલ છે ઈ વત્તા ફ્રી રિઝર્વ. તમારું પેઇડ અપ કેપિટલ લખ્યું છે 10% આઉટ ઓફ પેઇડ અપ કેપિટલ. પેઇડ અપ કેપિટલ એટલે ઇક્વિટી શેર પ્રેફરન્સ. કાલે નોટ્સ બનાવી તેમાં લખ્યું કેપિટલમાં બે નામ હતા, વત્તા ફ્રી. આ બે નો સરવાળો કરવાનો અને એના મેક્સિમમ 10% વિથડ્રોવલ થાય. સમજવા માટે લખો છો. જેમ કે આ બેલેન્સ શીટ નો ફોર્મેટ છે આપણો ખબર છે, નોટ ટુ અકાઉન્ટ અને અમાઉન્ટ. શેર હોલ્ડર નો ફંડ આવો લખતા પહેલા, એમાં પહેલું નામ હું લખતા, શેર કેપિટલ આવો લખતા ને, બીજો હું લખતા રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો તો સમજવા માટે આ શેર કેપિટલ ઇક્વિટી 5 લાખના છે, પ્રેફરન્સ શેર 2 લાખના છે. બોલો કેટલા? તો એક 7 લાખ. માની લો ફ્રી રિઝર્વમાં P&L છે, બધું P&L જ છે સમજવા માટે, 3 લાખ રૂપિયા છે. તો 7 + 3 તો 10 લાખના મેક્સિમમ 10%, 10 લાખના 10%, 1 લાખ રૂપિયા તમે ડિવિડન્ડ માટે આ 3 લાખમાંથી વાપરીશું, એનાથી વધારે ન વાપરીશું. પહેલી કન્ડિશન. તો મેક્સિમમ કેટલા ઉપાડી શકાય રિઝર્વમાંથી ડિવિડન્ડ માટે? 1 લાખ. 1 લાખ કઈ રીતે બોલતા? લાખ નો યાદ રાખતા, આ તો અહીંયા રૂપિયા છે પણ આ લાખ બોલતા કઈ રીતે? આ યાદ રાખવાનું, પેઇડ અપ કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ. ખાલી રિઝર્વ નહીં, ફ્રી ખાલી રિઝર્વ બોલો તો ત્યાં થઈ ગયું રિઝર્વ એન્ડ સરપ્લસ. તો એમાં બહુ નામ હતા, CRR, DRR, રિવેલ્યુએશન રિઝર્વ, કેપિટલ રિઝર્વ. એ ફ્રી રિઝર્વ થોડી હતા, તો એનો યુઝ થાય. તો ફ્રી રિઝર્વનું લિસ્ટ બી જોઈશું આપણે. બોક્સમાં બે જ નામ આપશે જનરલી. કયા બે નામ? P&L અને જનરલ રિઝર્વ. ઓકે, પણ આપણે બધા લિસ્ટ બી જોઈ લઈશું. પેઇડ અપ કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ, નો સરવાળો કરવાનો અને એના 10% મેક્સિમમ વિથડ્રોવલ થાય. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન છે, તમે જે ડિવિડન્ડ પાસ્ટના 3 વર્ષમાં જે ડિક્લેર કર્યું છે એના એવરેજ રેટ કરતા આ રેટ વધારે હોઈ શકે નહીં. રેટ ઓફ ડિવિડન્ડ should be below to past 3 year average rate of dividend. એટલે હું સર ચલો એ બી લખી દઉં. માન લો 2022 માં મેં 15% ડિવિડન્ડ આપ્યું હતું, 2023 માં માન લો મેં 30% ડિવિડન્ડ આપ્યું હતું, 2024 માં
સમજવા માટે મેં 18% ડિવિડન્ડ આપ્યો. અમે કહ્યું નહીં, મારે 2025 માં ડિવિડન્ડ આપવું છે, પણ 25 માં પૂરતો નફો નથી, એટલે મારે પાસ્ટનો નફો યુઝ કરવો છે. તો હવે મેં કીધું નહીં, મારે 32% ડિવિડન્ડ આપવું છે. આપી શકાય? તો મારે પહેલા 3 વર્ષની એવરેજ કરવાની, 15 + 30 + 18 / 3 કેટલા? તો મેક્સિમમ આ એવરેજ કરતા ઓછા હોય 21 અથવા એના કરતા ઓછો ડિક્લેર કરી. આનાથી વધારે પર્સન્ટેજો આપી શકો નહીં. આ ડીસી કન્ડિશન, ત્રીજી કન્ડિશન કામની છે. હવે કીધું કે આ ફ્રી રિઝર્વ માંથી પૈસા વાપર્યા પછી એમાં તમારે પૈસા વધવા જોઈએ, બધાને તો વાપરી નાખવાના. ક્વેશ્ચન કેટલા વધવા જોઈએ? તો કે 15% રૂપિયા વધવા જોઈએ. કોના 15% વધવા જોઈએ? તો લખ્યું છે એન should be 15% વધારે હોય તો વાંધો નહીં, 15 તો વધવા જોઈએ. 15% or more balance left વધવા જોઈએ. પણ ક્યાં વધવા જોઈએ? કે ફ્રી રિઝર્વ. પણ આ 15% કોના? ફ્રી રિઝર્વ ના 15% ના, પેઇડ કેપિટલ among against paid capital. જેમ કે આપણા દાખલામાં પેઇડ કેપિટલ કેટલો છે? 7 લાખના 15%. તો ધ્યાનથી જો, ફ્રી રિઝર્વમાં હતા કેટલા? ફ્રી રિઝર્વમાં 3 લાખ. મેં કીધું મારે લાખ રૂપિયા ડિવિડન્ડ આપવો છે, મને આપી દીધું, માઈનસ ડિવિડન્ડ. કેટલા વધ્યા આવે? તો એ કેસા છે 2 લાખ વધ્યા ને, એ કેટલા હોવા જોઈએ? તો પેઇડ અપ કેપિટલના 15% તો અહીંયા હોવા જોઈએ, વધારે હોય તો વાંધો નથી. તો ચલો, પેઇડ અપ કેપિટલ કેટલો છે? આના 15% કરો તો 1,05,000 હોવો જોઈએ. વધારે હોય તો વાંધો નથી, ઓછા ના ચાલે. જેમ કે ઓર બોલ, મેં કીધું ના 1 લાખ ને આપણે તો સમજવા માટે 2,20,000 ડિવિડન્ડ આપી દેવો છે. સમજવા માટે 2 ને 20 ડિવિડન્ડ આપી દીધું. હવે બોલો રકમ કેટલી વધી? તો બેલેન્સ તો વધી, પણ એ બેલેન્સ કેટલી છે? 15% કરતા ઓછી છે. કોના 15%? ચલો, 7 લાખના 15%. તો 1 ને 5 હોવા જોઈએ. આ તો એની કરતા ઘટી ગયા. વધારે હોય તો વાંધો નથી, ઓછા હોઈ શકે નહીં. તો આ 3 કન્ડિશન તમારે જો, આ ત્રણે 3 કન્ડિશન ફુલફિલ થાય તો તમે પાસના નફામાંથી ડિવિડન્ડ ડિક્લેર કરી શકો, અધરવાઇઝ નહીં. આવો ક્વેશ્ચન આવશે. લો ચલો એક ક્વેશ્ચન બનાવો પણ ખરા. માની લો આપણો પેઇડ અપ કેપિટલ છે. કઈ રીતનો ક્વેશ્ચન આવશે એ સમજાવું છું. માની લો પેઇડ અપ કેપિટલ તમારો 5 લાખ છે. પાસ્ટનો એવરેજ રેટ આપી દીધો છે. પાસ્ટનો એવરેજ ગોતવાનો છે, પહેલા આપી દઉં છું. 18% છે. ફ્રી રિઝર્વમાં બેલેન્સ છે રૂપિયા 2.5 લાખ. 250 થોડી ઘટાડી દો, 150 છે. કંપની વોન્ટ ટુ ડિક્લેર ડિવિડન્ડ. કંપની કરતા બધું બોર્ડ ઓફ ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટર ડિઝાયર અથવા વોન્ટ એવું બે વાત એક શબ્દ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર વોન્ટ ટુ ડિક્લેર ડિવિડન્ડ. from past profit અથવા free reserve. પાસ્ટના રિઝર્વમાંથી 25% ડિવિડન્ડ આપવા માંગો છો. બોલો આપી શકાય? કેમ ન આપી શકાય? સેકન્ડ કન્ડિશન જ ફુલફિલ ન થઈ પહેલા. સેકન્ડ કન્ડિશન શું હતી આપણે? એવરેજ રેટ કરતા ઓછો રેટ હોવો જોઈએ. આપણો એવરેજ રેટ 18% છે, આપણે 25% ડિવિડન્ડ આપો, કોઈ કાળે ન થાય. પણ આમ કરી દો તો ચલો, તો એક કન્ડિશન સેટિસ્ફાઈડ. આપણે તો ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. ચલો, એક કન્ડિશન તો હવે 2 કન્ડિશન જો ફુલફિલ થાય છે, જો જવાબ મળ્યો હા, તો આ ડિવિડન્ડ ડિક્લેર કરે બોર્ડ ઓફ ડિરેક્ટર. જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ ન થાય તો નો ડિક્લેર કરી શકાય. બોર્ડ ઓફ ડિરેક્ટર ડિક્લેર કરતા પહેલા 25% ડિક્લેર કરતા પહેલા ચેક કરે. નો ચેક કર્યું તો હમણાં ખબર પડશે, પાછળ લખીને આવશે
એકવાર ડિક્લેર કીધું લો, એકવાર હું કમિટમેન્ટ કરી દઉં, એ તો હું કરું જ, નો બોલો એ પણ કરું. હવે એક ડાયલોગ છે, જો मैं बोलता हूँ डेफिनेट करता हूँ, नहीं करता वो भी डेफिनेट करता है. એવું કે આવે છે ખબર છે? હા, જો ભાઈને નામે તો પછી કોઈ હીરો હતા છે આ બધા એટલે છે. ચલો, જો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે તો જો પહેલી કન્ડિશન જોઈએ. પહેલી કન્ડિશન શું કહે છે? મેક્સિમમ 10% વિથડ્રો થાય. કોના 10%? પેડ અપ કેપિટલ બતાવો. પેડ અપ કેટલો છે? 5 લાખ. ફ્રી રિઝર્વ કેટલો છે? 150. આના મેક્સિમમ 10% રૂપિયા હું ડિવિડન્ડ આપીશ. રૂપિયા બોલો 10%. 65,000. આટલા રૂપિયા મારે ડિવિડન્ડ આપીશ તે મેક્સિમમ. બીજી કન્ડિશન શું છે? એવરેજ રેટ ઓછો હોવો પડે. એવરેજ રેટ કરતા ડિવિડન્ડ ડિક્લેરનો રેટ ઓછો હોય. તો કરંટ યર ડિવિડન્ડ રેટ બિલો પાસ્ટ રેટ જાણો છે કેટલો દારો થયો છે? 25%. તો બીજી કન્ડિશન એ સેટિસ્ફાઈડ થઈ ગઈ. ચલો, ત્રીજી કન્ડિશન. શું કે ત્રીજી કન્ડિશન? 15% રૂપિયા વધવા જોઈએ. શેમાં વધવા જોઈએ? ફ્રી રિઝર્વ. ડિવિડન્ડ ડિક્લેર કર્યા પછી, વિથડ્રો કર્યા પછી. ચલો, ફ્રી રિઝર્વમાં કેટલા પૈસા છે? 1,50,000. આમાંથી ડિવિડન્ડના રૂપિયા બાદ કરો. કેટલા બાદ કરો? ક્વેશ્ચન થાય. ડિવિડન્ડ કોના ઉપર આપવામાં? ફેસ વેલ્યુ પર, પેડ અપ કેપિટલ ઉપર આપવામાં આવે. પેડ અપ કેપિટલ કેટલો છે મારો? 5 લાખ. 5 લાખના 25%. બોલો, 1.25 મેં ડિક્લેર કરી દીધો. 25% રેટ પ્રમાણે મેં ડિક્લેર કર્યું. તો 1.5 લાખમાંથી 1.25 ડિવિડન્ડ આપી દીધા. કેટલી બેલેન્સ વધી? 25,000 વધી. વધવી કેટલી જોઈએ? તો એ કન્ડિશન લખો. વધવી કેટલી? પેડ અપ કેપિટલ ના 15% રૂપિયા એટલીસ્ટ વધવા જોઈએ. આટલા હોવા પડે ઉપાડ્યા પછી. કેટલા? 75 હોવા જોઈએ. પણ આ પૈસા ઉપર 25 જ હોય. તો ટર્મ્સ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય નહીં. બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિક્લેર કરી. ક્લિયર થયો પોઈન્ટ? તો આવી ગણતરી આવવાની છે. ઓર થોડો લખો. ઓર આવો પાછો એક દાખલો બનાવો. પાછો ફરી માની લો પેડ અપ કેપિટલ 3 લાખ છે. 1,60,000 છે. એવરેજ રેટ 18% છે. અને મેં ડિક્લેર કર્યો પાસ્ટના પ્રોફિટ યુઝ કરી. કરંટ યરમાં નફો નથી એટલે થોડી પછી 15% મેં કીધું ડિક્લેર કરો. બોલો, બોર્ડ ઓફ ડિરેક્ટર કેન ડિક્લેર 15% રેટ ટુ શેરહોલ્ડર. શું બોર્ડ ઓફ ડિરેક્ટર ઇક્વિટી શેરહોલ્ડરને આ ડિવિડન્ડ આપી શકે? એવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછ્યો છે. 3 કન્ડિશન પાછી સેટિસ્ફાઈડ. આપી શકે. ચલો, નો સમય એના માટે હજી ગણતરી કેમ થાય નીચે લખું છું. આટલું અવેલેબલ છે વિથડ્રો કર્યા પછી, અને રિક્વાયર એટલી છે, આટલા વધવા જોઈએ. એટલા વધવા જોઈએ ફ્રી રિઝર્વ, અને વધ્યા એટલા. તેમાં અહીંયા પણ તમારે જોવાનું છે. આવે આપી શકાય. અડધા ના પાડે, અડધા પાડે જોઈએ. ચલો, પહેલી કન્ડિશન, મેક્સિમમ કેટલા રૂપિયા આપી શકાય? ઓછા આપો તો હાલે, વધારે નો આપી શકાય. ચલો, પેડ અપ કેપિટલ કેટલો છે? 3 લાખ. એના મેક્સિમમ કે વત્તા ફ્રી લીધો
160. બોલો બે નો સરવાળો. એના મેક્સિમમ કેટલા ટકા રૂપિયા તમે આપી શકો, વિથડ્રો કરી શકો? 10%. બોલો ના 10%. 46,000. આટલા રૂપિયા મેક્સિમમ વિથડ્રો કરી, બાંધથી વધારે વિથડ્રો ન થાય. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, પાસ્ટના રેટ કરતા કરન્ટ યરનો રેટ ઓછો. પાસ્ટ રેટ કરતા કરન્ટ યરનો રેટ ઓછો હોવો જોઈએ. છે જરા ચેક કરી લો. તો પાસ્ટનો એવરેજ રેટ, કરન્ટ યરનો રેટ. હા, તો બીજી કન્ડિશન બી સેટિસ્ફાઈડ થઈ ગઈ. ત્રીજી કન્ડિશન જોઈએ. ચલો પણ સર મને એક લખીને બતાડો પહેલા. ડિવિડન્ડ મારે કેટલો આપવો છે પહેલા? ડિવિડન્ડ કેટલો ડિક્લેર કરવો છે અમાઉન્ટમાં? ડિવિડન્ડ પેડ અપ કેપિટલ ઉપર ફેસ વેલ્યુ પ્રમાણે અપાય 160. આના 15% મારે આપવા છે. સોરી 3 લાખ છે. બોલો 45,000 આપો છો. અને પહેલી કન્ડિશન કે મેક્સિમમ કેટલા રૂપિયામાં તો ઉપાડી શકાય? હા, તો લિમિટ કરતા અંદર છે. બીજો સેટિસ્ફાઈડ થઈ. પાસ્ટના રેટ કરતા ઓછો છે, આ બી સેટિસ્ફાઈડ થઈ. બે કન્ડિશન સેટિસ્ફાઈડ. આપણે તો કીધું 3 એ 3. ત્રીજી કન્ડિશન. ચલો કેટલા રિક્વાયર્ડ, કેટલા રૂપિયા હોવા જોઈએ? રૂપિયા રિક્વાયર્ડ કેટલા વધવા જોઈએ? તો કીધું કેટલા વધવા જોઈએ તેની ગણતરી. કેટલું આપણી પાસે બેલેન્સ છે? પહેલા આપણી પાસે ફ્રી રિઝર્વમાં 160. ચલો એને પહેલા આમ રિક્વાયર્ડ વાળો પ્રોબ્લેમ પહેલા બોલ, પછી મિક્સ ન થઈ જાય. ચલો રિક્વાયર્ડ કોના 15% રૂપિયા વધવા જોઈએ? પેડ અપ કેપિટલ કેટલું છે? 3 લાખ. આના 15% રૂપિયા વધવા જોઈએ. રિમેન રિક્વાયર્ડ એટલા તો મિનિમમ રૂપિયા હોવા જોઈએ ફ્રી રિઝર્વ. બોલો કેટલા? આટલા હોવા જોઈએ, વધવા જોઈએ. વધ્યા કેટલા? અવેલેબલ કેટલા થયા? તો એને કમ્પેર કરો છો. અવેલેબલ કેટલા, કેટલી બેલેન્સ અવેલેબલ છે? તો અવેલેબલમાં હું લખવાનું તો પહેલા જૂની બેલેન્સ ફ્રી રિઝર્વમાં કેટલી હતી? 160. એમાંથી મારે ડિવિડન્ડ કેટલો આપવો છે? 45. તો મેં 160 માંથી 45 આપ્યા. બોલો કેટલા વધ્યા? 1,15,000. વધવા કેટલા જોઈએ? આ તો 45 કરતા વધારે હોય તો વાંધો નથી. 45 કરતા ઓછા વધવા જોઈએ નહીં. તો કન્ડિશન બોલો, ઓલ 3 કન્ડિશન સેટિસ્ફાઈડ? યસ. તો ડિવિડન્ડ ડિક્લેર કરો. આ 2 માર્ક્સ 4 માર્ક્સ માં દાખલો આવશે. આટલું હશે તો 2 માર્ક્સ. આમાં 2 હવાલા નાખી દો તો 4 માર્ક્સ. સર હવાલા નાખીને બતાડી દો ને કેવા કોઈ મરી મસાલા જેવા. ચલો તો મરી મસાલા એડ કરી. 3 લાખમાં મેં ચોખવટ કરી. 2 લાખ રૂપિયા ઇક્વિટી શેર કેપિટલ છે. કોણ છે? ઇક્વિટી શેર. ચલો ઈબી કહી દો. 2 લાખ કઈ રીતે છે ઇક્વિટી શેર કેપિટલ? 2 લાખ 20,000 ઇક્વિટી શેર છે ક્વોન્ટિટી પ્રમાણે, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. હેલો ક્લિયર? ચલો 3 લાખમાં આપણી પાસે પી શેર બી છે. 12% ના પ્રેફરન્સ શેર કેપિટલ બી છે. એ લાખ રૂપિયાના છે. એ લાખ રૂપિયા કઈ રીતના છે ભાઈ? તો ચોગડ 1000 શેર છે, જેની ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. આ ચોગડ કરી. ચલો ફ્રી રિઝર્વમાં કેટલા છે? 160. બોર્ડ ઓફ ડિરેક્ટર વોન્ટ ટુ ડિક્લેર ડિવિડન્ડ કેટલો? 15%. હવે લો કરન્ટ યરમાં પ્રોફિટ છે આપણી પાસે રૂપિયા 5,000. હવે કીધું તમને બોલો બોર્ડ ઓફ ડિરેક્ટર ડિવિડન્ડ આપી શકે? આ 4 માર્ક્સનો દાખલો. હવે 4 માર્ક્સનો દાખલો થઈ ગયો. બે હવાલા એડ થઈ એટલે આવો જ દાખલો બુકમાં હશે અને એક્ઝામમાં પૂછાયેલું છે. હવે તો ફાઉન્ડેશનમાં કોમન સેન્સ ની થોડું યુઝ કરીશું.
થઈ ગયું સર. વાહ. આ કે સર આઈસી નો છે અને અઘરું છે કે ભાઈ. ડિવિડન્ડ મેળવવાનો અધિકાર કોને કોને હોય? બેયને હોય. બે કોણ? અને પ્રેફરન્શિયલ નામ જ કેમ પડ્યું પેલા? એને પ્રેફરન્સ નો મતલબ થાય અગ્રિમતા. પહેલા એટલે હું પહેલા ખ્યાલ હતો. બે અધિકાર હતા. ડિવિડન્ડ પહેલા લેવાનો અધિકાર આવશે અને બીજો જો ધંધો બંધ થાય તો કેપિટલના રૂપિયા બી એને પહેલા લેવાનો અધિકાર. એટલે તો ના પડ્યું પ્રેફરન્સ. આ થિયરી બોલી આમાં ક્યાંક લાગુ પડે કે નહીં જરા ચેક કરો. તમે તમારી રીતે વિચારો તો એકવાર લખો એટલે થોડો ખબર પડશે. પછી બીજો દાખલો પાછો પ્રેક્ટિસ થઈ જાય. ચલો સૌથી પહેલા મારી પાસે કરંટ યરમાં પ્રોફિટ કેટલો છે પહેલા? આટલો ક્લિયર ને? આમાંથી સૌથી પહેલા ડિવિડન્ડ કોણ લેવાનો અધિકાર? પ્રેફરન્સ શેર. ચલો પ્રેફરન્સ શેર વાળા ડિવિડન્ડ આપો. કેટલા? 12. હજી કઈ નફો વધ્યો? 3000 નો જે નફો વધ્યો કોના માટે હોય? ઇક્વિટી શેર વાળા ઉપર. ચલો મારે ટોટલ ડિવિડન્ડ આપવું છે કેટલા પહેલા? ડિવિડન્ડ કેટલો ડિક્લેર કર્યો પહેલા? ઇક્વિટી વાળાના. ચલો ઇક્વિટી નો પેઇડ અપ કેપિટલ 2 લાખ. કેટલા ટકા ડિવિડન્ડ આપવો આપણે? 15%. 2 લાખના 15%. 30000 રૂપિયા જોતા છે, જેમાં 3 તો પડ્યા છે આપણી પાસે. 3 તો ઓલરેડી પડ્યા છે. બાદ કરો 3. 27 ઘટે છે. અને 27 ક્યાંથી લાવશું? 27 પાસ્ટના નફામાંથી, ફ્રી રિઝર્વમાંથી, એક્યુમ્યુલેટેડ પ્રોફિટ અથવા બીજું બોલો તો ફ્રી રિઝર્વમાંથી. આટલા રૂપિયા મારા ફ્રી રિઝર્વમાંથી જોતા છે. 27. તો આટલી ગણતરી ને વેવી કાઢી. હવે એટલું લખતા હતા એનું પાછું લો. ચલો પાછું પહેલું લખો. પહેલી ગણતરી શું છે? મેક્સિમમ વિથડ્રો કેટલા થાય? પેડ અપ કેપિટલ બોલો પહેલા. 3 + 2 સોરી 2 + 1 3. ફ્રી રિઝર્વ બોલો તો એ ફ્રી રિઝર્વ તો આપણું 61 + 61. નાના મેક્સિમમ કેટલા રૂપિયા વિથડ્રો થાય? 10% બોલો કેટલા? અને મારે કેટલા જરૂર છે? હા તો લિમિટ કરતા અંદર જો ભાઈ. પહેલી કન્ડિશન સેટિસ્ફાઈડ. ફરીથી કેટલા મેક્સિમમ ફ્રી રિઝર્વમાંથી વિથડ્રો કરી શકો? 10% લેખે ચાલા. અને મારે જો ડિવિડન્ડ આપવા ઘટે છે કેટલા? હા તો લિમિટ કરતા ઓછા ઉપાડું છું. પહેલી કન્ડિશન સેટિસ્ફાઈડ. બીજી કન્ડિશન એવરેજ રેટ કરતા કરંટ યર નો રેટ ઓછો હોવો જોઈએ. હા તો ઓબ્વિયસલી ઓછો છે 15%. બીજી બી કન્ડિશન સેટિસ્ફાઈડ. ત્રીજી કન્ડિશન કેટલા રૂપિયા જરૂરી છે અને કેટલા અવેલેબલ છે? રિક્વાયર્ડ. કેટલા રૂપિયા હોવા જોઈએ ફ્રી રિઝર્વમાં વિથડ્રોઅલ કર્યા પછી? તો કીધું કન્ડિશન પેડ અપ કેપિટલ કેટલા રૂપિયા છે? 3 લાખ. આના 10% રૂપિયા ફ્રી રિઝર્વમાં હોવા જોઈએ, અવેલેબલ હોવા જોઈએ, રિક્વાયર્ડ હોવા જોઈએ. ફ્રી રિઝર્વમાં હોવા જોઈએ, રિક્વાયર્ડ છે 10% સોરી 15% 45000 રૂપિયા હોવા જોઈએ. આટલા વધારે હોય તો વાંધો નહીં. છે કેટલા અત્યારે અવેલેબલ કેટલા? આફ્ટર વિથડ્રો લખો આખો અવેલેબલ ઇન ફ્રી રિઝર્વ આફ્ટર
એમાઉન્ટ વિથડ્રો કર્યા પછી કેટલા અવેલેબલ છે ચેક કરો તો લખીશ કેટલા જૂના હતા ફ્રી રિઝર્વમાં 160 એમાંથી મારે ડિવિડન્ડમાં કેટલા રૂપિયા જોતા છે આપવા 27 કારણ કે મેં આ ડિવિડન્ડ ડિક્લેર કર્યો છે તો 30 નો લખાય કેમ 30 નહીં કારણ કે એમાં તમારા પાસે હતા જો જૂનો નફો પહેલા યુઝ કર્યો હતો ચલો હવે બોલો 160 માઈનસ 27 1,33,000 આટલા આપણી પાસે છે અને હોવા કેટલા જોઈએ આના કરતા વધારે હોય તો વાંધો નથી ઓછા ન હોય યસ તો વધારે છે આપણે ઓલ થ્રી કન્ડિશન સેટિસ્ફાઈડ તો કંપની તમારા 15% પ્રમાણે ડિવિડન્ડ ડિક્લેર કરી શકે જે રેટ આપે દાખલા 15 આપે 18 આપે 20 આપે 25 આપે તો એનો મતલબ પહેલા એ ગણતરી શું કરવી પડશે આ દાખલામાં પ્રેફરન્શિયલને કઈ ડિવિડન્ડ આપવાનો તો એ બધું જોવું પડે આવો દાખલો હશે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં પણ મેં મરી મસાલા થોડા ઓછા નાખ્યા યાર બે ચાર શબ્દ વ્યવસ્થિત લખશે ભાઈ બે વ્યવસ્થિત આગળ શબ્દ લખ્યો છે સમજાય છે તો આ થિયરી સમજાવી ક્વેશ્ચનના ફોર્મમાં એક દાખલો ફટફટ ગણી દેવી માની લો ફરી પેડ કેપિટલ આપણી પાસે ઇક્વિટી શેર 10,000 at the rate face value રૂપિયા 10 પ્રેફરન્સ શેર 2,000 at the rate face value રૂપિયા 50 ગમે ફેસ વેલ્યુ હોય 50 100 20 5 10 જોઈ લેવાની એક્ઝામ પહેલો ટોપિક બીજો ટોપિક ફ્રી રિઝર્વ છે આપણી પાસે રૂપિયા 1,80,000 ત્રીજું પાસ્ટ ડિવિડન્ડ રેટ ચોથું કરંટ યર ડિવિડન્ડ declare no rate પાંચમું કરંટ યર નો પ્રોફિટ રૂપિયા 20,000 ચલો આવો એટલું છે કેન બોર્ડ ઓફ ડિરેક્ટર ડિક્લેર ડિવિડન્ડ કરંટ યર 14%. બે ચેપ્ટર બહુ કામના હતા અને વ્યવસ્થિત આપણે શીખી નિરાતે અને આગળ આ બધા ચેપ્ટરમાં આવવાનું છે चलो डिक्लेयर કરી શકીએ ચલો નેક્સ્ટ સ્ટુડન્ટ નો જવાબ આવ્યો આ
એક્ઝામમાં વિચારવાનું આપણે પ્રેઝન્ટેશન કરવાના આવશે. હું લખતો તો એ જ પ્રેઝન્ટેશન હતું. એ જ રીતે લખવાનું છે તમારે. એમાં ખાલી વર્કિંગ નોટ 1 2 3 એવું ખાલી નોંધી. જોઈએ સમજવા માટે સૌથી પહેલા મારે કેટલા રૂપિયા ડિવિડન્ડ ડિક્લેર કરવો છે. પહેલા ઇક્વિટી વાળા શેરને કેટલો ડિવિડન્ડ ડિક્લેર કરવો. ઇક્વિટી શેર ડિવિડન્ડ અમાઉન્ટ. ઇક્વિટી વાળાને કેટલો ડિવિડન્ડ આપવો છે તો પેડ અપ કેપિટલ ઇક્વિટી વાળાનો 10000 ગુણ્યા 10 અને કેટલા ટકા ડિવિડન્ડ કરન્ટ યરમાં ડિક્લેર કર્યો 14%. 1 લાખના 14%. બરાબર 14%. પેલો હવે ગણતરી. કરન્ટ યરમાં પ્રોફિટ કેટલો અવેલેબલ છે. કરન્ટ યરમાં પ્રોફિટ કેટલો અવેલેબલ છે 20,000. આમાંથી પહેલા કોને ડિવિડન્ડ અપાય. પ્રેફરન્સ શેર વાળા ડિવિડન્ડ. આની ગણતરી દેખાડી પડે તો પેડ અપ કેપિટલ એનો છે 2000 ગુણ્યા 50 1 લાખ ને આગળ રેટ આપ્યો છે એનો ડિવિડન્ડ 18%. તો 18000 તો પહેલા આને આપી દીધા. હવે વધ્યા કેટલા અને રિક્વાયર્ડ ડિવિડન્ડ કેટલો છે મારે 14. તો મારે 14000 ડિવિડન્ડ આપવો છે પણ પ્રોફિટ અવેલેબલ 2000 જ છે માઈનસ ઇક્વિટી નો ડિવિડન્ડ. પછી ઇન્સ્ટોલ અહીંયા લખવાનું ભલે એનો ઉપર લખશે પણ આ સમજો એટલે અહીંયા લખું છું પહેલા 14000. તો હજી કેટલી બેલેન્સ રિક્વાયર્ડ છે ફ્રોમ ફ્રી રિઝર્વ. બેલેન્સ રિક્વાયર્ડ અથવા ડિવિડન્ડ અમાઉન્ટ રિક્વાયર્ડ ફ્રોમ પાસ્ટ રિઝર્વ. ડિવિડન્ડ અમાઉન્ટ રિક્વાયર્ડ ફ્રોમ ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ માંથી મારે આટલા રૂપિયા જોઈએ. બોલો લઈ શકો કે નહીં ક્વેશ્ચન પૂછો. ચલો બે કાઢ નાખવામાંથી તો 12000 રૂપિયા મારે જોતા હશે અને આના માટે મારે ટેસ્ટ કરવાની છે. જો 3 ટેસ્ટ સેટિસ્ફાઈડ તો આપી શકો, નો સેટિસ્ફાઈડ તો નો આપી શકો. ચલો લખો 3 ટેસ્ટ. તો પહેલી ટેસ્ટ વર્કિંગ નોટ 1 2 3 જે બનાવતા હોય પહેલી ટેસ્ટ. બોલો કેટલા મેક્સિમમ વિથડ્રો કરી શકાય. મેક્સિમમ અમાઉન્ટ વિથડ્રો ડિવિડન્ડ માટે કેટલા રૂપિયા વિથડ્રો કરી શકો. ચલો એના માટે કોને કીધું પેડ અપ વત્તા પેડ અપ પહેલા ઇક્વિટી નો 1 લાખ, પ્રેફરન્સ શેર નો 1 લાખ, ફ્રી રિઝર્વ 180, શબ્દ 3 નો સરવાળો 380 અને એના મેક્સિમમ કેટલા વિથડ્રો થાય 10%. તો 38. બોલો પહેલી કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ 38 ઉપાડી શકે પણ મારે તો કેટલા રૂપિયા ઉપાડવા છે જો રિક્વાયર્ડ છે તો પહેલી સેટિસ્ફાઈડ. બીજી કન્ડિશન વર્કિંગ નોટ 2 કરન્ટ યર ડિવિડન્ડ રેટ. કરન્ટ યર ડિવિડન્ડ રેટ should be below past 3 year એવરેજ રેટ. ચલો છે કે નહીં જરા ચેક કરો. એવરેજ રેટ કેટલો છે. એવરેજ રેટ તને સરવાળો કરવો પડે. એવરેજ રેટ બરાબર ગણતરી દેખાડી પડે અને આ કોણ નથી આવતી 13 25 33 ડિવાઇડ બાય 3 અને 3 વર્ષ 13.67. Second condition working not 3 required and available. Required amount
required amount in free reserve કેટલા રૂપિયા હોવા જોઈએ? તો એ ટેસ્ટ કેમ થાય છે તમારે? તો પેઇડ અપ કેટલું છે? 2 લાખ. 2 લાખ. અને એના કેટલા ટકા હોવા જોઈએ? 15% રૂપિયા હોવા જોઈએ. 2 લાખના 15% 30,000 હોવા જોઈએ. અવેલેબલ કેટલો છે? અવેલેબલ અમાઉન્ટ after withdraw dividend amount. Dividend amount. ચલો તો ફ્રી રિઝર્વ કેટલું છે આપણી પાસે? 180. એમાંથી મારે કેટલા ઉપાડવા છે? માત્ર 12. બોલો 180 માંથી 12 હટાઈ 1,68,000. તો આટલા હોવા છે, એને કરતા વધારે છે. તો લખો in this case all three condition fulfill. So board of director can declare dividend at the એટલો રેટ સાંભળો આવે છે 14 at the rate 40%. આવું લઈ કે આ કેસમાં ત્રણેય કન્ડિશન ફૂલફિલ થઈ. સો બોર્ડ ઓફ ડિરેક્ટર કેન ડિક્લેર ડિવિડન્ડ એટ ધ રેટ 40%. આવું પ્રેઝન્ટેશન ઇન્સ્ટિટ્યૂટ બુકમાં છે. ફરક એટલો હશે, મેં અહીંયા લખ્યું તો આ રકમ એને 14,000 અહીંયા છે ને, અહીંયા નહીં, પહેલા ઉપર લખશે, એટલે આમ લખશે ઇન્સ્ટિટ્યૂટ. એટલે ડિવિડન્ડ ટોટલ કેટલું 12 પાડ્યું એ આવું લખશે પહેલા. તો ડિક્લેર કર્યું 14, પછી લખશે કરન્ટ યર પ્રોફિટ. ઇનર કોલમમાં આવું લખશે. પહેલા નફો છે કેટલો? નફો 20,000 માઈનસ પ્રેફરન્સ એનો ડિવિડન્ડ બાદ કરશે. પ્રેફરન્સ એનો ડિવિડન્ડ બાદ કરશે. કરન્ટ યર નો પ્રોફિટ 2,000. તે કે પહેલા 14,000 માંથી 2,000 નફો યુઝ કર્યો, તો હજી કેટલી રિક્વાયર્ડ છે બેલેન્સ? 14 માંથી 2 ગયા 12,000. તો 12,000 જ છે. આપણે આમ લખ્યું એ આવો લખશે. બસ એટલો જ ફરક છે. ઓકે, આમ લખશો તો બી વાંધો નથી. ઇન્સ્ટિટ્યૂટ જેમ છાપો એમ છાપો તો આ તો આમ જ હશે, એમાં કોઈ ફેરફાર નથી. ચલો और मैं अवसर बाकी तो तुम्हारा में बता वो बता डिविडेंड ऑन पार्टली पेड अप शेयर कैपिटल આપી શકાય. પાર્ટલી પેડ અપ શેર કેપિટલ નો મતલબ શું થાય? ને પેલા પાર્ટલી પેડ અપ નો મતલબ શું થાય? પૈસા હજી પૂરા મંગાવ્યા નથી, એટલે પાર્ટલી પેડ અપ શેર છે. 10 નો શેર છે પણ એ 8 જ મંગાવ્યા છે. 2 રૂપિયા છે આપ્યા નથી, એમ નહીં, મંગાવ્યા જ નથી, એટલે પાર્ટલી પેડ અપ છે. ચલો તો એના ઉપર આપી શકાય હા અને ના બે છે. સર એવું કેમ? કારણ કે લખ્યું છે if article of AOER તો article of જો ઈ તમને પરમિશન આપે, અલાવ, એટલે તમે જ્યારે કંપની તરીકેનું અસ્તિત્વ શેર બહાર પડતા ત્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન બી બનાવ્યું હોય, તો ઈ એસોસિએટ ની અંદર લખેલું હોય શું કે જો કોઈ પાર્ટલી પેડર વાળા શેર હશે તો અમે એને ડિવિડન્ડ આપશું. જો એવું લખ્યું હોય તો પાર્ટલી પેડ અપ પર અલાવ કરવાનું. જો એવું કાઈ નથી લખ્યું તમે તો નોર્મલ રૂલ્સ તો શું કે હંમેશા પેડ અપ પર મળે, ફુલ્લી પેડ અપ ફેસ વેલ્યુ પર મળે કે પાર્ટલી પેડ અપ પર ફુલ્લી પેડ અપ. if article silent or then on a nominal value face value, કોના ઉપર મળે છે? ફેસ વેલ્યુ, નોમિનલ વેલ્યુ ઉપર. બીજી રીતે કહો તો આ ફુલ્લી પેડ અપ થઈ ગયા ઓટોમેટિક. આ ફેસ વેલ્યુ બોલો આના પ્રમાણે બોલો તો 10 ના 14%, 10 રૂપિયાના 14%, એને કીધું એમ લખો. જેની પાસે એક શેર હશે એને 1.4 મળશે, તો 10,000 શેર હોય તો કેટલા? 14. તો એ લઈ જાવ છો. ઓકે, તો કે છે જો આર્ટિકલ ઓફ એસોસિએશન માં લખેલું હોય તો એસોસિએટ માં લખેલું છે તો પેડ અપ કેપિટલ ઉપર આપવા.
પણ કાંઈ લખ્યું નથી, સાયલેન્ટ રહી ગયો, બોલથી છાપતા ભૂલી ગયા તો હંમેશા ફેસ વેલ્યુ ખરાબ પાડ, પછી ફેસ વેલ્યુ જે હોય. બીજું કીધું કોલ ઇન એડવાન્સ ઉપર ડિવિડન્ડ અપાય, કોઈ કાળે ન અપાય એવું કીધું, ના પાડે. કેમ ના પાડી કે સાહેબ? કોલ ઇન એડવાન્સ નો મતલબ શું? આપણે એને શેર નથી આપ્યા, હપ્તાના રૂપિયા માંગ્યા નથી, છતાં બી એને મને પૈસા દીધા, તો જેની પાસે શેર જ ન હોય એના ડિવિડન્ડ છે. કોલ ઇન એડવાન્સ નો મતલબ હજી જેને આપણે શેર આપ્યા જ નથી, શેરનો હપ્તો માંગ્યો નથી, પહેલા હપ્તો ડ્યુ થાય, ખબર છે ને? હપ્તો ડ્યુ ની સરળ અલોટમેન્ટ મની ડ્યુ કરો તો અલોટમેન્ટ કરતા સરળ થાય. ફાઇનલ કોલ ડ્યુ કરો, ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી છે, તો શેર આપ્યા આપણે. પણ મેં તો કીધું ફાઇનલ કોલ મંગાવ્યા જ નથી 2 રૂપિયા, એની પહેલા એ ભાઈએ મને પૈસા દીધા, તો બોલો 2 રૂપિયાના શેર મેં આપ્યા છે? તો શેર જ નથી આપ્યા, ડિવિડન્ડ છે. તો થિયરીમાં લખ્યો છે, શું લખ્યો છે? કોલ ઇન એડવાન્સ ઉપર ક્યારે તમે ડિવિડન્ડ આપી શકતા નથી. ઓર બીજું ડિવિડન્ડ કેટલા પ્રકારના? પહેલા બે પ્રકાર, પ્રેફરન્સ શેર વાળા ડિવિડન્ડ, ઇક્વિટી શેર. ઇક્વિટીમાં પાછા બે આવે, ફાઇનલ ડિવિડન્ડ, ઇન્ટરિમ. ઓર પાછું મતલબ પ્રેફરન્સ શેર ની વાત કરો તો ઇક્વિટી વાળા નહીં, પ્રેફરન્સ શેર. તેમાં આવતો બે પ્રકારના પ્રેફરન્સ શેર આવતા, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ. એક બીજું ઓલું આવતું ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. કે ત્યાં તો પાર્ટિસિપેટ નો મતલબ કઈ હતો? ઓલો પરસાદી વાળો હતો કે નામનો, આપણો વારો આવ્યો તો લઈ આવ્યા, પછી બીજાનો વારો આવ્યો તો આપણે આપણો હાથ પાછળ કરી દીધો, તો હું છું એટલે મોઢું જોઈ કે ભાઈ તું તો પહેલા લઈ ગયો તો, નવા હાથ હતો તો અહીંથી બીજો કોઈ લઈ ગયો, આપણે સંતન ગોપાલ થઈ ગયા. પાર્ટિસિપેટ નો મતલબ થાય પોતાના ભાગનો ડિવિડન્ડ લઈ લીધું, કંપનીએ ઇક્વિટી વાળાને ડિવિડન્ડ આપી દીધું, પછી એક્સ્ટ્રા નફો વધ્યો છે એમાંથી પણ એક્સ્ટ્રા ડિવિડન્ડ નો અધિકાર મળે, એને કહેવાય પાર્ટિસિપેટિંગ ડિવિડન્ડ. પ્રેફરન્સ છે. નોન પાર્ટિસિપેટિંગ નો મળે, ભાઈ તને તારા ભાગનો ડિવિડન્ડ મળી, હવે 1 કરોડ નફો વધે તોય ભલે, 1 રૂપિયો વધે તોય ભલે, 1 પૈસો એક્સ્ટ્રા ડિવિડન્ડ નહીં મળે, 1 પૈસો બી નહીં મળે, તો એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ. તો એક્યુમ્યુલેટેડ અથવા એક્યુમ્યુલેટેડ નો બોલો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ. આમાં હું આગળના ચેપ્ટરમાં આવવાનું છે. ક્યુમ્યુલેટિવ એટલે નોન ક્યુમ્યુલેટિવ એટલે ભેગું. જેમ કે ડિવિડન્ડ અપાય ક્યારે? પહેલા કરંટ યરમાં નફો હોય તો અથવા પાસ્ટનો નફો હોય તો. માની લો કરંટ યરમાં નફો નથી, પ્રેફરન્સ ને તો કરંટ યરમાંથી જ અપાય. કરંટ યરમાં નફો નથી માની લો, તો કેટલું ડિવિડન્ડ પહેલા આપવાનું હતું? પ્રેફરન્સ છે 2000 ના ગુણ્યા 50 પહેલા એના 18%. પણ કરંટ યરમાં નફો જ નથી, તો હવે આ ડિવિડન્ડ ગયું કે નહીં? જો ક્યુમ્યુલેટિવ લખેલું હોય તો આ ડિવિડન્ડ જાશે નહીં, આગળના વર્ષે ભેગું એક્યુમ્યુલેટ થાય, મતલબ નેક્સ્ટ યર બી નફો નથી, તો આ વર્ષના 18000 ભેગા થાય, આવતા વર્ષના 18 ભેગા થાય, 18 + 18. હવે માની લો ત્રીજા વર્ષે 60000 નફો થયો, તો પહેલા 36 બાકી હતા એ આપો, પછી આ વર્ષનો જે ત્રીજા વર્ષનો બાકી ઈ બી આપો. સમજાય છે ને? તો આને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે. નોન ક્યુમ્યુલેટિવ નો મતલબ આ વર્ષે છે તો મળશે, નકર કોને આપ્યો છે તો તારું બાકી રાખશે. શું બોલો? કઈ ખબર પડી? કોને આપ્યો છે તારું બાકી રાખીશ ભાઈ, કોઈને આપ્યું નથી, ભવિષ્યમાં આપવાનું છે. તને કેવા કહેવાય? ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. પાર્ટિસિપેટિંગ, નોન. એટલે બે ટોપિક કવર કરી દીધા. ડિવિડન્ડ કેટલા છેલ્લી થિયરી કેટલા દિવસમાં ડિક્લેર કરો ત્યાંથી પે કરી દેવા આપણે? 30 દિવસ, વિધિન 13 days. 13 કે 30 દિવસ ડિક્લેર કર્યો, ત્યાંથી 30 દિવસમાં પે કરવા જ પડે. નો પે કરે ઘણા લોકો ચીટિંગ કરતા હતા, તો એક નિયમ બનાવી દીધા. એક બે શું કીધું? ડિક્લેર કરો ત્યાંથી 7 દિવસની અંદર તમારે આ પૈસા શેડ્યુલ બેંકમાં નાખી દેવાના. એ પૈસા પછી બીજે ક્યાંય નો યુઝ થાય, બ્લોક કરી દે. ડિક્લેર કર્યું, 7 દિવસમાં એ બેંકમાં નાખ્યો, અને એમાંથી પછી 30 દિવસમાં બધાને બાયના કરો. માની લો કોઈ પૈસા
પૈસા ન લેવા આવે તો આપણે પૈસા દેવા છે, પણ એ લેવા જ ન આવે તો 30 દિવસમાં તો આપણે પૈસા ન ચૂકવા, તો આપણે શું કરવાનું? આપણે ફોલ્ટમાં આવી ગયા નહીં, આપણે ફોલ્ટમાં થોડી આવશું. આપણે તો કહેશું ભાઈ અમે પૈસા આપવા તૈયાર હતા પણ કોઈ લેવા જ, એની બેંક ડિટેલ નથી ખબર, મને એ ક્યાં રહે છે એ નથી ખબર, એનો મોબાઈલ નંબર નથી ખબર, તો મારે ક્યાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા? નંબર હોય તો ગૂગલ પે માં આપી દો, હાલો. એડ્રેસ ખબર હોય તો ઘરે ચેક મોકલી દો, ચાલો. કઈ ખબર જ નથી કઈ રીતે આપવો મારે, તો રૂલ્સ તો વાયોલેટ થાય ને. તો આવા કેસમાં શું કરવાનું? 30 દિવસ પૂરા થાય અને કોઈ પૈસા લેવા ન હોય તો આ પૈસા ટ્રાન્સફર કરી દેવા. કોને? સેબીને. કોને ટ્રાન્સફર કરી દેવા? સેબી. કોણ આવે? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એને હું કામ આપવાનું? તો એને પૈસા આપીને તો જે આપણે શેર હોલ્ડર ઇન્વેસ્ટર છે ને એને એજ્યુકેટ કરવા અને એને પ્રોટેક્ટ કરવા માટે પૈસા વાપરે. તો ઘણીવાર તમે ટીવી જોતા છો ને, એમાં એડ આવતી, ઝડપથી બોલે, ખાસ એમાં મ્યુચ્યુઅલ ફંડ વાળો આવતો હશે, એમાં ધોની ને સચિન ની એડ આવે, સહી હે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, ઓકે, એમાં એક સ્ટાર કરીને પછી બોલે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, ફટાફટ બોલી નીકળે જાય. તો આ જે એડ કરે ને, આ એડ એ સેબી કરે છે, અવેરનેસ આપે છે કે ખાલી એમ કે 25% રિટર્ન મળે, 30% રિટર્ન મળે એવું ન વિચારતા સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. આ જે એડ કરે ને સેબી કરે. તો સેબી પાસે પૈસા ક્યાંથી આવશે? હા, તો જે શેર હોલ્ડર નથી લઈ ગયા એના પૈસા ભેગા છે, એ જ પૈસા નવા ઇન્વેસ્ટર, એટલે જે લોકો નવા શેર રોકવાના, એને એની ખબર ન પડતી હોય, એને એજ્યુકેટ કરવા માટે, એનો રાઈટ પ્રોટેક્ટ કરવા માટે એડ કરે. ઈ બે લખ્યું છે, આ લખ્યું છે. જો કોઈ ન આપે તો 7 દિવસની અંદર આપી દેવાના પૈસા, અનક્લેમ ડિવિડન્ડ ને પછી ટ્રાન્સફર કરી દેવાના પૈસા સેબીને. જે ઇન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડના નામથી થાય, સેબી એને કંટ્રોલ કરે 7 વર્ષ સુધી. કેટલા વર્ષ? 7 વર્ષ. ચલો અહીંયાથી આપણે બાકી રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. જય ભગવાન.